समाचार खेड़ामांथी के ज्यां कपड़वंज नजीक फटाकडानी फेक्टरीमां प्रचंड ब्लास्ट थयो हतो। गैरकायदे धमधमती फेक्टरीमां ब्लास्ट थता लोकोमां नासभाग मची हती। आ घटनामां 6 लोकोने गंभीर ईजाओ पहोंचता होस्पिटल खसेडवामां आव्या। तो प्रचंड ब्लास्टमां आखी फेक्टरी काटमाळमां फेरवाई गई हती। तो फायરની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ કામગીરી હાથ ધરી હતી। तो खेड़ानी आ घटना है। कपड़वंज नजीक फटाकडानी एक फेक्टरी हती अने त्यां प्रचंड ब्लास्ट थयो हतो। गैरकायदे धमधमती आ फेक्टरी में ब्लास्ट थता लोकोमां पण नासभाग मची गई हती। तो आ दुर्घटनामां 6 लोकोने गंभीर ईजाओ पहोंचता तेमने तात्कालिक होस्पिटलमां सारवार माटे खसेडवामां आव्या छे। प्रचंड ब्लास्टमां आखी फेक्टरी काटमाळमां फेरवाई गई। तो फायરની ટીમે घटना स्थळे पहोंचीने વધુ कामगीरी हाथ धरी छे। कपड़वंजना अंतीसर गरोड़ ने जोड़ता रोडनी पर कपड़वंज शहरनी नजीक गैरकायदेसर रीते धमधमती फटाकडानी फेक्टरी में प्रचंड विस्फोट थयो छे। दृश्यो बतावવાનો प्रयास करीश। કેટલા સમયથી ગેરકાયદેસર કારખાનું ચાલતું હતું, ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલતી હતી। તંત્ર પાસે કોઈ જ પ્રકારની માહિતી નથી। એ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે જે દિવાલો ઊભી કરી અને જે પ્રી કાસ્ટિંગ દિવાલો છે તેની અંદર આખું કારખાનું ધમધમતું હતું। મહત્વની બાબત એ છે કે સિલિન્ડરો પણ અત્યારે ત્યાં પડેલા છે અને એટલો બ્લાસ્ટ પ્રચંડ હતો કે તમામ જે સ્ટ્રક્ચર હતું તે તૂટી ગયું છે। 5 જેટલા લોકોને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ में खसेडवामां आवे छे। बीजी तरफ तंत्र द्वारा हवे तपासनो विषय है कि केटला समयथी आ गैरकायदेसर फटाकडानी फेक्टरी अहींया धमधमती हती। धर्मेन्द्र कपासी, TV9 कपड़वंज। तो थोड़ा समय पहला पण आवी ज एक घटना बनी हती कि गैरकायदेसर फटाकड़ा बनाववानी फेक्टरी अने गोडाउन झड़पायुं हतुं अने त्यां पण विस्फोट थयो हतो। त्यारे फरी एक वखत तंत्रनी कामगीरी सामे, तंत्रनी तपास सामे पण सवालो उठी रह्या छे। कारण के फरी एक वखत आ गैरकायदेसर फटाकडानी फेक्टरी चाली रही हती अने त्यां जोरदार विस्फोट थयो छे, जेमां अनेक लोकोने ईजाओ पण थई छे। त्यारे गंभीर रीते ईजाग्रस्त लोकोने हालमां सारवार हेठळ होस्पिટલમાં खसेडवामां આવ્યા છે। ખેડાના કપડવંજની આ ઘટના છે કે જ્યાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો। ગેરકાયદે આ ફેક્ટરી ધમધમતી હતી અને ત્યાં બ્લાસ્ટ થતા લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી। ખેડા જિલ્લાના કપડવંજથી અંતીસર તરફ જવાના રસ્તાની ઉપર ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની ફેક્ટરી લાંબા સમયથી ધમધમતી હતી। થોડા સમય પહેલાં જ અહીંયા પ્રચંડ વિસ્ફોટ થયો અને વિસ્ફોટ પછીના દ્રશ્યો અત્યારે TV9ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ જોવા મળી રહ્યા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે રીતે ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાનું કારખાનું ધમધમતું હતું, પ્રચંડ વિસ્ફોટ થયો અને આખું જે માળખું હતું તે ધરાશાયી થઈ ગયું। કેમેરામેનને વિનંતી કરીશ દ્રશ્યો બતાવે। સિલિન્ડરો પણ અત્યારે આ સ્થિતિમાં પડેલા છે। સિલિન્ડરની અંદર પણ જે બ્લાસ્ટ થયો હતો ને ત્યાર પછી જે વારાફરતી ફટાકડાની આખી ફેક્ટરી આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ। જે ઈંટોનું આખું પાક્કું બાંધકામ હતું તમામ તૂટી ગયું છે। ફાયરની ટીમો અત્યારે ઘટના સ્થળે હાજર છે। જ્યાં જુઓ ત્યાં કાટમાળ અત્યારે વિખેરાયેલો જોવા મળી રહ્યો છે। બીજી તરફ દ્રશ્યો બતાવીશ કે અમુક પદાર્થો અહીંયા જોવા મળી રહ્યા છે। તેનો ઉપયોગ શેની માટે થતો હતો તે પણ અત્યારે તપાસનો વિષય છે। બીજી તરફ હજુ પણ કેટલીક જગ્યાઓ પર આગ લાગી રહી છે। ફાયર દ્વારા ચારે તરફથી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। જો કે સૌથી ગંભીર બાબત એ કે આટલા સમયથી ગેરકાયદેસર રીતે આ જે ફેક્ટરી ધમધમતી હતી તેની પાછળ કોના આશીર્વાદ હતા અને હવે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા કયા પ્રકારની તપાસો કરવામાં આવશે તે સૌથી ગંભીર પ્રશ્ન છે। બીજી તરફ ઘટનાની અંદર 5 કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે। તેમને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। બીજી તરફ અત્યારે JCBની મદદ લઈ કાટમાળ છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવશે। કારણ કે અન્ય કોઈ લોકો અહીંયા હાજર હતા કે કેમ તે પણ તપાસનો વિષય છે। બીજી તરફ સ્થાનિક પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચી જે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા તેમને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને જે કાટમાળ છે તેને હટાવી અને અન્ય કોઈ લોકો ફસાયેલા છે કે કેમ તેની તપાસ થશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। तो कपड़वंज नजीकनी आ घटना है। फटाकडानी एक फेक्टरी में प्रचंड विस्फोट थयो हतो अने ज्यां त्यां कंई पण राखेलुं हतुं ते तमाम बळीने खाक थई गयुं छे।
આગની જ્વાળાઓ પણ જોઈ શકાય છે કે તમામ ફટાકડા પણ આ આગ લાગવાના કારણે નષ્ટ થઈ ચૂક્યા હતા. ગેરકાયદે આ ફટાકડાની ફેક્ટરી અહીંયા ધમધમતી હતી અને તેમાં આ બ્લાસ્ટ થતાં આસપાસના લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. તો આ દુર્ઘટનામાં 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તો આ પ્રચંડ બ્લાસ્ટ કઈ રીતે થયો તે પણ એક તપાસનો વિષય છે. જ્યારે આગ બુઝાવવામાં આવશે, કુલિંગ પ્રક્રિયા કરવામાં આવશે, ત્યારબાદ તપાસ કરવામાં આવશે કે આ આગ આખરે કયા કારણોસર કોની બેદરકારીથી લાગી હતી. સાથે જ આજે ફટાકડાની ફેક્ટરી હતી ત્યાં આગ બુઝાવવાના કોઈ સાધનો હતા કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. તો આ પ્રચંડ બ્લાસ્ટમાં આખી ફેક્ટરી કાટમાળમાં ફેરવાઈ ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. અહીંયા જોઈ શકો છો આપ કે જ્યારે પ્રચંડ વિસ્ફોટ થયો ત્યારે ત્યારના એક તરફના આ દ્રશ્યો છે કે ત્યાં ગેસના સિલિન્ડર પણ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ અહીંયા જોઈ શકાય છે કે જે શેડ હતો તે શેડ પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. તો તાત્કાલિક એમ્બ્યુલન્સની સાથે સાથે પોલીસની ટીમ પણ પહોંચી હતી અને હવે પોલીસ આ મુદ્દે તપાસ કરશે કે આ ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી કોણ ચલાવતું હતું, છેલ્લા કેટલા સમયથી ચલાવતું હતું અને શા માટે અત્યાર સુધીમાં સ્થાનિક તંત્ર દ્વારા આ લોકો સામે કોઈ કાયદાકીય પગલાં ન લેવામાં આવ્યા.